ડેશબોર્ડ છે બરાબર. હવે આની અંદર આપણે છે ને એમ સમજો ને કે આ જે ટોટલ પીપલ્સ જે છે ને મતલબમાં જેટલા લોકો સાથે ચેટ થયેલી હોય ને એ બધો ડેટા અહીંયા બતાવે. હવે એમાં આપણે નામ અને નંબર આ બે વસ્તુ જનરલી હોય. એ સિવાય આપણે કોઈ ટેગ અલગથી આપેલો હોય તો એ અહીંયા આપણને શો થાય. એ સિવાય બહુ બધા ડેટા હોય જેમ કે ઈમેલ છે, અધર કોઈ તમે સિટી છે, કન્ટ્રી છે, લાસ્ટ સીન છે, ફર્સ્ટ સીન છે, આ બધું તમારે શો કરવું હોય તમે અહીંથી સિલેક્ટ કરી શકો. સિટી છે તમારે ઉપર નીચે કરવું હોય તો આ ઉપર નીચે અહીંથી કરી શકશો. ડેટા ડન કરશો એટલે આ ટેબલની અંદર શો થઈ જશે. ઓકે, તો આ મતલબમાં જે પણ ડેટા ચેટ થાય છે એના ડેટા છે અહીંયા. હવે અહીંયાથી આપણે ઇનબોક્સ છે, કોઈ પણ એ નંબર ઉપર મેસેજ આવે તો તમે અહીંયાથી એને જોઈ શકો. જેમ કે આ એક મેસેજ આવ્યો છે તો એની 24 કલાક પૂરી થઈ ગઈ છે એટલે તમે અહીંયાથી પછી રિપ્લાય ન કરી શકો. એના માટે તમારે ટેમ્પલેટ મેસેજ મોકલવો પડે. 24 અવર્સનો વિન્ડોઝ હોય મેટા સાઇટથી, કેમ કે નહીં તો પછી એ માર્કેટિંગ મેસેજ કહેવાય. 24 અવર પછી તમે રિપ્લાય કરો છો. નકર એ સર્વિસ મેસેજીસ કહેવાય. સર્વિસ ઝીરો પેમેન્ટ. સર્વિસમાં કોઈ પેમેન્ટ ચાર્જિસ ન લાગે મેસેજમાં. હવે મારે મેસેજ કરવો છે તો મારે કોઈ ટેમ્પલેટ મોકલવું પડે. અહીંથી હું કોઈ પણ એક ટેમ્પલેટ સિલેક્ટ કરીશ, એને હું મોકલી શકીશ. મેં જે ટેમ્પલેટ બનાવેલા હોય ફોર એક્ઝામ્પલ ટેસ્ટ સેન્ડ કરવું હોય મારે તો એ હું કરી શકું. આ મેસેજ તો એમને મળી ગયો હોય. હવે કોઈ ફ્રેન્ડને હું આમાંથી મેસેજ મોકલું છું તો મોકલી ના શકું. આમાંથી પછી તમે ડાયરેક્ટ ન મોકલી શકો. તમારે મારો કે બલ્કમાં મેસેજ કરવા પડે. મારો ફ્રેન્ડ છે હા, અને એને મારે હાઈ લખવું છે, હા. મારે ક્યાંથી લખવાનું? તમારે હાઈ લખવું હોય તો મોબાઈલમાંથી તમે લખી શકો. ઓકે, મોબાઈલમાંથી યુઝ કરી શકે પણ આ સોફ્ટવેર યુઝ ના કરી શકે. હા, ત્યારે બસ સોફ્ટવેર યુઝ નહીં કરવાનું, નહીં તો ચાર્જ લાગે તમને. ઓકે, મતલબ કે આ વિન્ડોમાંથી હું કંઈ પણ કરીશ એનો પેમેન્ટ મારે આપવું પડશે. યસ, ઓકે, ડન. બરાબર. કેમ કે આ સોફ્ટવેર છે બિઝનેસ પર્પઝના યુઝ માટે, કે જેથી વધારે લોકો યુઝ કરી શકે. જો અહીંયા યુઝરની નોટ છે, ટેગ આપણે અલગ અલગ આપી શકીએ કે ભાઈ આ એક્ઝિસ્ટિંગ કસ્ટમર છે, કન્ફર્મ ઓર્ડર માટેનો ટેગ છે, બરાબર, ઇન્ક્વાયરી છે, ખાલી ઓર્ડર ડન થઈ ગયો છે. જે કાંઈ ટેગ તમારે નવા બનાવો હોય તમે અહીંથી નવા ક્રિએટ કરી શકો. એટલે બિઝનેસ પર્પઝનો સોફ્ટવેર હવે છે. આ નંબર છે એ પછી નોર્મલ સ્ક્રીનમાં ખુલે કે આ ડેશબોર્ડમાં જ ખુલે? ના, આ તમે પછી કોઈ પણ જગ્યાએ ઓપન કરી શકો. અહીંથી તમારે આઈડી પાસવર્ડ આપણે web.whatsapp આવે છે જે નોર્મલી આપણે ડેસ્કટોપ પર યુઝ કરતા હોઈએ, તો એને આપણે આમાં યુઝ મતલબ કે એને અલગથી યુઝ કરી શકાય બીજા પીસીમાં? કરી શકાય, કરી હા, પણ શકાય. એમાં પેમેન્ટ લાગે પછી? નહીં, એમાં નહીં લાગે તમારે. મતલબ કે આ whatsapp.geodos.com કરીએ તો જ હા. પેમેન્ટ લાગે? હા, એટલે આ જે છે ને આ તો ખાલી આપણું ડોમેન છે પોતાનું, બરાબર. Okay. બટ આમની જે એપીઆઈ હોય વોટ્સઅપની એ આપણે પહેલાં વેરીફાઈ કરાવેલી છે અને એ એપીઆઈ થ્રુ આપણને આ બધી વસ્તુ આવે છે. જેમ કે હવે આ જે વોટ્સઅપ છે ને એ આખું અલગ વસ્તુ છે, સમજ્યા? હા, આમાંથી હું કંઈ પણ હાઈ હેલો કરું છું તો મને હા. એનો ચાર્જ નથી લાગતો? એનો કોઈ ચાર્જ નથી લાગતો. અહીંયાથી તમે કોઈ પણ મેસેજ કરો, અને ડ્રોપ હું કરો, ફ્રી છું, હું આમાંથી પણ મેસેજ કરી શકું અને પહેલામાંથી કરી શકું, મારી ઈચ્છા પ્રમાણે એ પ્રમાણે કરી શકો તમે. કોઈ રિસ્ટ્રિક્શન નથી? એમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી. ઓકે, એટલે આની અંદર જેટલા પણ મેસેજીસ આવે છે, બરાબર, આ બિઝનેસ પર્પઝના હોય એટલે આને તમે 24 કલાકમાં રિપ્લાય આપી દો તો એ સારું પડે એમ. હા, તો પૈસા ના હા, લાગે. તો પૈસા કોઈ ન લાગે. આમાં ક્વિક રિપ્લાય ને બધા જે અમુક ઓપ્શન હોય એ બી આમાં છે, પરફેક્ટ. બરાબર. જેમ કે મારે જીએસટી નંબર વારે વારે કોઈ માંગતું હોય તો આ જીએસટી નંબર આ સેન્ડ કર્યો, એન્ટર કરવો એટલે જીએસટી નંબર હોઈ જાય. પણ 24 કલાકની વિન્ડો હશે તો તમારે ટેમ્પલેટ મેસેજ મોકલવો પડશે. ખાલી બસ ડિફરન્સ એટલો, મેસેજ તો તમે કરી શકો, ઓકે, બરાબર. આ જેમ કે મારો ઓર્ડર કન્ફર્મનો મેસેજ મોકલાવો છે તો એ તમે મોકલી શકો એમ. અને ઓર્ડર આઈડી તો વેરિયેબલ 1 તો એનું નામ જે હોય એ લખી શકો તમે, બરાબર. એ તમે સેટઅપ કરી શકો. ઓકે. અત્યારે અહીંયા જીએસટી નંબર તમારે 24 કલાક પતી ગયા, જીએસટી નંબર લખો, હવે સેન્ડ કરીએ તો આ સેન્ડ નહીં થાય એવું તો એ સેન્ડ નહીં થાય. હા, તો એને ટેમ્પલેટમાં જશે. તો એ ટેમ્પલેટ મેસેજમાં જશે. આમાં ઓટો રિપ્લાય સેટ થઈ શકે? કોઈ કીધું આવું કે એનો જવાબ મારે આવો આપવો છે? હા, એ આખું ઓટો રિપ્લાયની અંદર આપણું જે આ સિસ્ટમ છે ઓટોમેશન, હા, બરાબર. આ ઓટોમેશન માટે તમારે આ સોફ્ટવેર બેસ્ટ છે. ઓકે, હવે જેમ કે આપણે એક વેલકમ મેસેજ જનરલી બધા કરતા હોય, વેલકમ મેસેજ હાય, હેલો, હે, હાય, બરાબર. આવું કાંઈ પણ કોઈ લખે છે અને આપણે કોઈ ઓટોમેટિક મેસેજ સેટ કરવો છે અને એ મેસેજની અંદર હું ફોટો કાંઈ મોકલવો હોય, બરાબર, વિડીયો મોકલવો છે, ઇમેજ મોકલવી છે, ટેક્સ્ટ મોકલવો છે, એ આપણે અહીંથી બ્લોક સિલેક્ટ કરીએ કે ભાઈ આ આપણે અહીંથી આ સેટિંગ છે, બેક એન્ડ પેનલ છે, અહીંયાથી આપણે પહેલાં સેટ કરવાનું છે કે ભાઈ આવું કોઈ લખે તો શું જાય એમ. તો આ કીવર્ડ આપણે અહીંયા મેન્શન કરી દીધા છે, હાય, હેલો, હે, બરાબર.
હવે આ નીચે છે એનું મેસેજનું બોડી, આ એનું ફૂટર ઓપ્શનલ હોય, પણ તમે જે લખવું હોય એ તમે મેન્શન કરી શકો. આ બટન છે અલગ અલગ, ટ્રાય ચેટબોટ્સ, પ્રાઇઝિંગ ડિટેલ્સ અને અબાઉટ ઇન્સ્યોરન્સ. આ મેસેજની સાથે આવા 3 બટન જોવા જોઈએ કોઈ હાઈ લખે તો. ઓકે, હવે જરૂરી નથી ક્લાયન્ટ આ રીતે જ લખે, એ કંઈક બીજી રીતે લખ્યું હોય હા, તો એ ઓટોમેટિક સમજી જશે કે આવું જ છે. ફોર એક્ઝામ્પલ એને XYZ લખી દીધું, હા બરાબર, તો XYZ કીવર્ડ આપણે જો સેટ નહીં કર્યો હોય તો એ ફેલ્યુઅરમાં જાય. બરાબર. એ ફેલ્યુઅરમાં આપણે અહીંયા મેસેજ મૂકેલો હોય કે યુ કેન કોલ અસ ઓન ધીસ નંબર, વી વિલ કોન્ટેક્ટ યુ સૂન, વી વિલ નોટ અન્ડરસ્ટેન્ડ યોર મેસેજ. ઓકે, તો આ છે વેલકમ મેસેજ, મતલબમાં આપણે કીવર્ડ સેટ કરવાની વસ્તુ છે, બરાબર. હવે ફોર એક્ઝામ્પલ મેં બટન મૂક્યા, આ બટન જે છે એ કોઈ જ્યારે ક્લિક કરશે ને ત્યારે એ આપણને રિપ્લાયમાં મેસેજ આવશે. જો તમે એકવાર એવું હોય તો આ નંબર જે છે ને એ નંબર ઉપર તમે હાઈ મેસેજ કરશો ને, તો હું સમજી ગયો, પણ મેઇન વસ્તુ એ છે કે અહીં ટ્રાય ચેટબોટ્સનું બટન આવ્યું. હા, હવે એના પર કોઈ ક્લિક કરશે તો શું થશે? જેમ કે જો આપણે અહીંયા ટ્રાય કરીએ લાઈવમાં તો આ સારું પડશે. બરાબર, હું તમને આ ઇન્સ્યોરાનો નંબર છે, બરાબર, આના ઉપર હું હાઈ લખું છું. આ રીતનું ધીસ બિઝનેસ ઇઝ નાવ સિક્યોર આપણે વેરીફાઈ કરાવેલું, બરાબર. હવે જેમ કે હું આની અંદર હાઈ લખું છું, ખાલી અમે જે હાઈ લખ્યું એટલે હાઈ કીવર્ડ ઉપર આપણે સેટ કરેલું છે, તો એ મેસેજ ઓટોમેટિક ટાઈપિંગ સોફ્ટવેર કરશે API થ્રુ. આ મેસેજ એને આપણને મોકલો. હવે મારે આ જે મેસેજ છે મેં આમાં જો વેલકમ ટુ ઇન્સ્યોરા, આ પાવર્ડ બાય જે ફૂટર લખ્યું તો ફોટો મેં ચડાવેલો હતો એ આવી ગયું. હવે હું નીચે ઓપ્શન છે, ઓપ્શન આવી ગયા, ટ્રાય ચેટબોટ, પ્રાઇઝિંગ ડિટેલ ને અબાઉટ ઇન્સ્યોરન્સ. ટ્રાય ચેટબોટ ઉપર ક્લિક કરો તો શું આવશે એ કઈ રીતે સેટ કરવું? હવે એ આપણે સેટ કરીએ, બરાબર. હવે જેમ કે આ ટ્રાય ચેટબોટ છે, આ 3 કીવર્ડ આપણે છે આપણી પાસે. ઓકે, તો આ ટ્રાય ચેટબોટ વાળું કીવર્ડ આપણે અહીંયા બનાવેલું હોય, હું તમને એ બતાવું, બરાબર. આ ટ્રાય ચેટબોટ વાળો જે કીવર્ડ છે ને એ મેં અહીંયા બનાવેલો છે, અને વોન્ટ ટુ બાય નાવ આ 2 બટન ઉપર મેં 2 કીવર્ડ ઉપર સેમ મેસેજ સેટ કરેલો છે. તો ટ્રાય ચેટબોટ ઉપર કોઈ જ્યારે ક્લિક કરે તો મેં આવું લખેલું છે કે વિચ પ્રોડક્ટ આર યુ લુકિંગ ફોર, કેટેગરી તમારી સિલેક્ટ કરો એમ, આવું બટન આપી દીધું. હવે કેમ કે મારે એમાં બહુ બધી પ્રોડક્ટ હતી, 3 થી વધારે પ્રોડક્ટ હોય તો મારે લિસ્ટ વ્યૂ લેવાનો. એ લિસ્ટ વ્યૂ ઉપર હું ક્લિક કરું ને એટલે મને એની અંદર ઓપ્શન આવે આ રીતનું કે એની અંદર હું મેસેજ મૂકી શકું અને બટન મૂકી શકું. હેડર ને ફૂટર ઓપ્શનલ હોય, એટલે મેં આમાં સેટ કરી દીધું સિલેક્ટ કેટેગરી. ટેક્સટાઇલની અંદર આ મુખ્ય કેટેગરી સેક્શનનું ટાઇટલ છે, એની અંદર સાડી, કુર્તી. ચાલો મત બતાવો એટલે ક્લેરિટી તરત આવી જશે. હા, પેલા WhatsApp કરો તો ઓકે, ટ્રાય ચેટબોટ ઉપર ક્લિક કરો. ટ્રાય ચેટબોટ ઉપર આપણે ક્લિક કરીએ. ઓકે, એટલે આ આવી ગયું વિચ પ્રોડક્ટ આર યુ લુકિંગ ફોર. ત્યાં સિલેક્ટ કરીએ એટલે સાડી, કુર્તી, ડ્રેસ, લહેંગા ચોલી, ફેબ્રિક્સ, આ બધું આવ્યું. આ બધા કીવર્ડ જ છે એક રીતે, બરાબર. આ એને મેસેજ આપણે બનાવ્યો છે અહીંયાથી સેટ કરેલો છે કે આ કીવર્ડ ઉપર આ મેસેજ જવો જોઈએ એમ. એક મિનિટ, ટેક્સટાઇલમાં તમે પેલું નથી રાખ્યું તો એ અલગથી બતાવે છે, રાઈટ? હા, ટાઇટલ છે, એ ટાઇટલ છે, એ અલગ બતાવશે. આ ટાઇટલ હોય, સેક્શનનું જે ટાઇટલ છે એ આપણે અલગ રાખવું હોય. જેમ કે આ મેં 2 ટાઇટલ બનાવ્યા છે, એક ટેક્સટાઇલને રિલેટેડ પ્રોડક્ટ્સ અને કિચન. તો કિચનમાં મેં બાથરૂમ મેસેજ, કિચન ટૂલ્સ, ન્યૂ અરાઇવલ એવું મૂકી દીધું. બીજું મારે એ પૂછવું છે, ટ્રાય ચેટબોટ ઉપર ક્લિક કર્યું, હા, અને આ જ વસ્તુ આવે એ તમે આમાં કઈ રીતે સેટ કર્યું છે? મતલબ ઓપ્શન આવે, ઓકે, એટલે એની હા, આ લાવ્યા ક્યાંથી આ વસ્તુ? ઓકે, જમણી સાઈડની આપણે એક નવું બ્લોગ બનાવીએ, બરાબર. ફોર એક્ઝામ્પલ એ હું તમને શીખવાડું. અહીંથી છે ને સૌથી પહેલાં આપણે રિફ્રેશ કરીને તમને બતાવી દઉં. જેમ કે આ બધા બ્લોગ મેં બધા બનાવેલા છે. હા, સૌથી પહેલાં આ ડેશબોર્ડ આવશે જ્યારે સોફ્ટવેર તમે ઓપન કરો ત્યારે. એની અંદર 1, 2 અને 3 થર્ડ ઓપ્શન AI એન્ડ ઓટોમેશન વાળો હશે. એમાં આપણે ઓટોમેશન સેટ કરવાનું છે. હા, એમાં આપણે ઓટોમેશન સેટ કરવાનું. બધી કન્ડિશન આપણે અહીંયાથી. ચેટ ફ્લો એ શું છે? એ ચેટ ફ્લો પણ આની જેવો જ ઓપ્શન છે જે આપણે અહીંયા મેન્યુઅલી કરીએ છીએ. ચેટ ફ્લોની અંદર એ રીતે જ તે તમે સેટઅપ કરી શકો આખો, બરાબર. એમાં આ રીતનું ઓપ્શન આવે, તમે ક્લિક કરીને બધું લિંક કરી શકો. ઓકે, એ અલગ રીતે પણ છે એક જ વસ્તુ. છે એક જ વસ્તુ.
જેમાં જેને ફાવતું હોય એ રીતે. હા, તમને જે ઇઝી પડે એ. વેન કસ્ટમર મેચ, હવે આ કસ્ટમર મેચ કર્યો આવો મેસેજ, ઓકે, ફ્લો સેટ કરી શકાય. હા, પણ આ થોડું તમને ઇનિશિયલી હાર્ડ પડી શકે. હા, એટલે સ્ટાર્ટિંગમાં ઓલું જ યુઝ કરવાનું. બરોબર. આ ચેટ ફ્લો લીગેસી જે છે ઇઝી છે એકદમ. બરોબર. સ્ટાર્ટિંગમાં ઇનિશિયલી સમજવામાં તો આ હાર્ડ પડશે, કેમ કે આ કન્ડિશનલ છે એટલે એમ લોજિકલ છે વસ્તુ. બરોબર. એટલે 1-2 વખત તમારે થોડુંક આમાં મહેનત કરવી પડશે, પણ સેટ થઈ જશે પછી વાર નહીં લાગે. હવે જેમ કે પછી તમે આ કીધું બટન બતાવ્યા છે, આ બટન અહીંયા મૂકવા માટેના છે કે? હા, જો એમ કે આમાં આપણે નવો બ્લોગ એડ કરીએ, બરાબર. કોઈ પણ નવો કીવર્ડ સેટ કરવો હોય તો નવો બ્લોગ પહેલાં બનાવવો પડે આપણે. હવે નવો બ્લોગમાં ફોર એક્ઝામ્પલ હું એવું કરું કે વોટ્સઅપ ચેટબોટ, બરાબર, આવો કીવર્ડ મેં લીધો, બરોબર. અથવા આવું કોઈ મને લખે છે વોટ્સઅપ ચેટબોટ, તો આ કીવર્ડ ઉપર મારે શું મેસેજ મોકલાવો છે, તો મેં એક નવો બ્લોગ ક્રિએટ કર્યો ને એ નીચે ક્રિએટ થઈ ગયો હોય, તો મારે એ કીવર્ડ અહીંયા સેટ કરવો પડે. વોટ્સઅપ ચેટબોટ આવું કોઈ મને લખે, અથવા કોઈ લખે ખાલી ચેટબોટ, કોઈ ખાલી લખે ઓટોમેશન, આવું કોઈ લખે, બરાબર. તો મારે શું રિપ્લાય કરવો છે એ મેસેજનું. હવે આ અહીંયા તો અત્યારે તો એટલું જ છે, આ નવો બ્લોગ હું સેટ કરું છું. ઓકે. હવે મારી મેસેજ સેટ કરવો છે, પણ મારે શું મેસેજમાં મોકલાવવું છે એમ. મારે ટેક્સ્ટ મેસેજ મોકલાવવો છે, ઇમેજ મોકલાવી છે, વિડીયો મોકલાવવો છે, ઓડિયો મોકલાવવો છે, ડોક્યુમેન્ટ મોકલાવવું છે, એપીઆઈથી કોલ કરાવવું છે. ઓકે, એ રિઝલ્ટ માટે છે ને આ સોર્સ માટે છે. હા, અહીંથી આપણે ક્રિએશન થશે અને આ અહીંયાથી બધા આપણે, બ્લોક ઓલરેડી આપણે બનાવેલા છે તો હા, આ બધા બ્લોક મેં બનાવેલા છે નવા already નવા અલગ બ્લોક અલગ. બનાવે તો નીચેથી બનાવ્યા કરવા. નીચે આપણે બનાવી શકીએ. જેમ કે આમાં મેં જીએસટી વાળો એક બ્લોક બનાવ્યો. હવે જેમ કે આજ આપણે એકવાર ઓકે, આ કમ્પ્લીટ કરીએ. કન્ટિન્યુ જ રાખો ને. હા, જેમ કે વોટ્સઅપ ચેટબોટ છે એના ઉપર મારે પહેલાં મેસેજ મોકલવો છે કે વોટ્સઅપ चैटबॉट आपको चाहिए तो इस नंबर पे कॉल कीजिए, बराबर. પછી આપણે અહીં નંબર આપી દીધો, આને આપણે કરી દીધું સેવ. હવે આ કીવર્ડ જે છે એ કીવર્ડ આપણે અત્યારે અહીંયા માની લો કે એ સેટ કરેલો તો છે નહીં, અત્યારે તો કસ્ટમરને એટલું દેખાય છે. હવે એ નંબર ઉપર હું આ કીવર્ડ નાખું છું એટલે મેં આપણે ત્યાં જે મેસેજ સેટ કર્યો છે ઓટોમેટિક અહીંયા આવી જશે. વોટ્સઅપ ચેટબોટ આપકો चाहिए तो इस नंबर पे कॉल कीजिए. બરોબર. એટલે હવે ફોર એક્ઝામ્પલ આપણે આની સિવાય આપણે એવું આપવું છે કે ભાઈ આગળ વધે, બરાબર, તો આપણે કોલ ટુ એક્શન કંઈ આપવું છે અથવા 3 બટન આપવા છે, તો આ બેનો મેક્સિમમ યુઝ થશે. જો આપણે પહેલાં આ સમજીએ ક્વિક રિપ્લાય વાળો, કે એણે આપણને લખ્યું વોટ્સઅપ ચેટબોટ, તો આપણે અહીંયા આપ્યું કે થેન્ક યુ ફોર ઇન્ક્વાયરી, બરાબર. આપણે આ મેસેજને સેમ લઈએ, व्हाट्सअप चैटबॉट आपको चाहिए तो इस नंबर पे कॉल कीजिए. અહીંયા આપણે બીજું વિઝિટ વેબસાઇટ આવું બટન આપવું છે આપણે, બરાબર. આ વિઝિટ વેબસાઇટ એ સિવાય નવું બટન બનાવવું છે, ફોર એક્ઝામ્પલ જીએસટી, કોઈ એવું બીજું બટન આમાંથી આપણે લઈ લઈએ અત્યારે કે જેનો કીવર્ડ સેટ હોય, બરાબર, જેમ કે મેકઅપ ટૂલ. આ આપણે અહીંથી સેટ કરવું. આ જીએસટીની જગ્યાએ આપણે લઈ લઈએ બેકરી ઉપર સેટ કરેલું છે, બરાબર. આને મેં કરી દીધું સેવ. હવે આ કોઈ મેસેજ આ સેમ આ મેસેજ મોકલે છે વોટ્સઅપ ચેટબોટ, તો આપણને રિપ્લાય આવી જશે એ જે આપણે નવો બનાવ્યો છે એ. આ મેસેજ ઉપરનો આપણે સેટ કર્યો તો એ આવી ગયું અને 3 બટન આવી ગયા કે થેન્ક યુ ફોર ઇન્ક્વાયરી, व्हाट्सएप चैटबॉट आपको चाहिए तो इस नंबर पे कॉल कीजिए, અથવા તમે આ બધું કરી શકો, વેબસાઇટ વિઝિટ કીજીએ, યા બેકરી પ્રોડક્ટ चाहिए, મેકઅપ ટૂલ चाहिए. હવે આ બેકરી કીવર્ડ ઉપર મેં જો કંઈ સેટ કરેલું હશે તો એ આવશે, એ મેં ઓલરેડી સેટ કરેલું હશે. ઓકે, આ ગેમ બધી આખી કીવર્ડની છે. કીવર્ડ ઉપર આપણે સેટ કરવું પડશે ઓકે, દરેક કયો વસ્તુ, કીવર્ડ લોકો મૂકે છે ને એમાં આપણે શું મોકલવું છે. હવે માનો કે કીવર્ડ નથી મૂકતો, દાખલા કે બેકરી છે, હા એની જગ્યાએ એવું લખે છે આઈ વોન્ટ બેકરી પ્રોડક્ટ, તો એ ડાયરેક્ટ ટ્રિગર થશે કે નહીં થાય? હા. હવે એના માટે જો આપણે એવું કરીએ, ફોર એક્ઝામ્પલ તમે કીધું એક ભાઈ બેકરી, બરાબર. આ કીવર્ડ મેં સેટ કરેલો છે કે પહેલાં એ ચેક કરીએ, અત્યારે નથી કરેલો. બેકરી, હા છે, આ વિઝિટ બેકરીનો એક છે, બરાબર, એમાં ખાલી વિઝિટ બેકરી છે. ઓકે, હવે કોઈએ ખાલી લખ્યું ખાલી બેકરી,
કોઈએ ખાલી લખ્યું બેકરી આ રીતે, બરાબર. કોઈએ ખાલી લખ્યું બેકરી, બધા કીવર્ડ ત્યાં નાખી દીધા. બધા આપણે નાખી દીધા. અને અમુક લોકો આખું સેન્ટેન્સ લખતા હોય, હા. કીવર્ડ ના લખતા હોય. તો એમાં આપણે અહીંયા લખ્યું છે જો યુઝર મેસેજ ઇઝ, એટલે ઇઝ મતલબ એક્ઝેક્ટ વર્ડ હશે તો આ મેસેજ. કન્ટેન્ટ મતલબ કે કન્ટેન્ટ હશે ખાલી કે ખાલી બેકરી વર્ડ હશે, બેકરી મેચ થતું હશે, વિઝિટ બેકરી મેચ થતું હશે, તો પછી એ રીતનો મેસેજ હશે. એટલે કન્ટેન્ટ્સની અંદર તમારે પછી આખો ચેટબોટ એ રીતે ધ્યાન રાખવું પડે કોઈ વર્ડ ક્યાંય રિપીટ ન થતો હોય, નકર પછી બે મેચ થઈ શકે. જેમ કે મેં જીએસટી અહીંયા લખી નાખ્યું, બરાબર, અને જીએસટી બીજે આવતું હોય, જેમ કે હું આ જીએસટી અહીંયા લખું છું, જીએસટી મારો ઓલરેડી વર્ડ હશે પણ ના પાડશે મને જીએસટી કીવર્ડ ઓલરેડી એક્ઝિસ્ટ, ટ્રાય ડિફરન્ટ એટલે હા એકનો એક કીવર્ડ બે જગ્યાએ બ્લોકમાં સેટ અને બે મેચ આપણે કરી શકીએ, ઇઝ વાળું કરી પણ શકીએ, કન્ટેન્ટ વાળું પણ કરી શકીએ. કન્ટેન્ટ વાળું પણ કરી શકીએ. એટલે તમારો જો ક્વેશ્ચન હતો કે ભાઈ કોઈ એવું લખે કે ભાઈ આઈ વોન્ટ બેકરી પ્રોડક્ટ્સ, તો એને બેકરીની બધી પ્રોડક્ટ્સ દેખાય, એને પફ છે, કેક બુક કરાવી છે, બરાબર. આ મેં સેવ કરી દીધું. હવે આપણે એ સેમ વર્ડ અહીંયા લખીએ. આપણે એવું તો એવો કીવર્ડ સેટ નથી કર્યો કે આઈ વોન્ટ બેકરી પ્રોડક્ટ, લખો તેમાં આઈ વોન્ટ બેકરી પ્રોડક્ટ્સ, આવું આપણે લાઈક. હવે આની અંદર આપણે બેકરી કીવર્ડ છે એટલે આવ્યું જો હિયર અ લિસ્ટ ઓફ બ્રાન્ચીસ યુ કેન ઓપ્ટ ઇન, કે તમારી કઈ કઈ બ્રાન્ચમાં છે. એટલે આતુલ બેકરીનું છે, શ્રીજી આર્કેડ, અડાજણ વાટિયા. કન્ટેન્ટ સારું પડે કે લોકોનું કઈ નક્કી થોડું છે શું લખે કે કીવર્ડ તો એને તો ખબર નથી. હા, તો ગમે ઈ લખશે, ગમે ઈ કન્ટેન્ટ વાળું લખશે. સેટ પડે ને. કન્ટેન્ટ વાળું ઈઝી પડે, અને આને ChatGPT ને કનેક્ટ કરી શકીએ. કરી શકીએ. ચેટ જીપીટી આપણે ઇન્ટિગ્રેશન કરવું હોય તો એનો માઇનોર એક્સ્ટ્રા ચાર્જીસ લઈને આપણે એપીઆઈ ઇન્ટિગ્રેશન કરી શકીએ. એ સેમ આખો બિઝનેસ કીવર્ડની કઈ માથાકૂટ જ નહીં. ન રહે પછી તો પછી એ હ્યુમન લેંગ્વેજ સમજી જાય, કેમ કે ચેટ જીપીટી છે એ લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડિંગ મોડલ છે આખું. એટલે આપણે કોઈ પણ વસ્તુ લખશું ને તો એ અન્ડરસ્ટેન્ડ કરીને એ પ્રમાણે આન્સર કરી દેશે. એટલે આ કીવર્ડથી તમે એ વસ્તુ ઓટોમેશન આખું પોસિબલ થઈ જશે. તો મને ઓલમોસ્ટ ખ્યાલ આવી ગયો કઈ રીતે બનાવવાનો. હા, હવે મેઇન વસ્તુ છે, હા જો આપણે જે નવો બ્લોગ બનાવ્યો હતો, બરાબર, એમાં હું તમને હજી ડિટેલમાં આ ફંક્શન સમજાવી દઉં, કેમ કે આ બધા જે ફંક્શન છે એમાંથી આપણે એક જોયું હતું ક્વિક રિપ્લાય, એમાં આ રીતે બટન સેટ થાય, બરાબર. પછી એક બટન છે CTA, કોલ ટુ એક્શન. તો આની અંદર તમારે URL સેન્ડ કરવાની હોય, વિઝિટ અલગ જગ્યાએ મોકલાવવા હોય. વોટ્સઅપમાં રિપ્લાય નહીં આવે પણ તમારે આઉટસાઇડ વોટ્સઅપ મોકલાવા છે. તો આપણે લખ્યું કે ફોર પ્રોડક્ટ્સ ઓર ઇન્ફોર્મ વિઝિટ વેબસાઇટ, બરાબર, અથવા વિઝિટ અવર એપ. તો આ એપની અંદર આપણે એને જે લિંક હોય, ફોર એક્ઝામ્પલ સારથી બસ અમારું આ છે, બરાબર, આ sarthibus.com પર જાઓ, અહીં આપણે લખી દીધું ભાઈ બુક ટિકિટ, હાલો ને, બરાબર, બુક ટિકિટ. આ કીવર્ડ ઉપર સારથી બસમાં જાઓ, અથવા ડાઉનલોડ બ્રોશર છે. આ બધા કોલ ટુ એક્શન જે બટન હોય કે ડાઉનલોડ અવર બ્રોશર, ફોર મોર ઇન્ફો યુ કેન ડાઉનલોડ અવર બ્રોશર. હવે આ જે કીવર્ડ આપણે સેટ કર્યો છે વોટ્સઅપ ચેટબોટ, એમાં આપણે આ લઈ આવે ચેટબોટ, બરાબર. ચેટબોટ વર્ડ આપણે અહીંયા મેન્શન કર્યો. ચેટબોટ કીવર્ડ ઉપર જે સેટ હશે એ આવી ગયું. આપણે આ મેસેજ હતો, આ મેસેજ આ આવ્યું બુક ટિકિટ, આ રીતનું બટન આવી, એમાં એરો આવે ઉપર એક્શન બટનમાં. ત્યાં હું ક્લિક કરીશ એટલે મને એ પૂછશે કે યસ લીવ વોટ્સઅપ એન્ડ ગો ટુ સારથી બસ. તો આપણે અહીંયા ઓપન કરશું, સારથી બસમાં રીડાયરેક્ટ છે. ત્યાં એ જ જગ્યાએ આપણે ડાઉનલોડની લિંક આપી દીધી હોય કોઈ PDF કે કેટલોગની, તો એક લઈ જાય. પછી આ કોલ ટુ એક્શન થઈ ગયું. હવે લિસ્ટ વ્યૂ છે. માની લો કે કોઈને વધારે બટન મૂકવા છે અહીંયા, પણ વોટ્સઅપની લિમિટેશન એવી છે, એના UIના લિમિટેશનના કારણે તમે 3 બટન અહીંયા સેટ કરી શકો. પછી બહુ વધારે લાંબુ હોય તો વોટ્સઅપનું કહેવાનું યુઝર ફ્રેન્ડલી ન રહે, તો એના માટે એ લોકોએ લિસ્ટ વ્યૂ ઓપ્શન આપ્યો છે. આ લિસ્ટ વ્યૂ ઉપર ક્લિક કરો એટલે આ રીતનો ઓપ્શન ખુલે. એની અંદર તમે હેડર ટાઇટલ આપી શકો, પણ એ ઓપ્શનલ છે. પણ તમારા મેસેજ કે અવર લિસ્ટ ઓફ પ્રોડક્ટ્સ, આપણે આવું કરી દીધું. ઓર લિસ્ટ ઓફ પ્રોડક્ટ્સ ઓર સર્વિસીસ આપણે જે લાગતું હોય. પછી આપણે અહીંયા લખી દીધું ચૂઝ સિલેક્ટ પ્રોડક્ટ્સ યુ વોન્ટ, બરાબર.
આપણે એમ આમાં કેરેક્ટર લિમિટ હશે, બટન હશે એટલે. સિલેક્ટ પ્રોડક્ટની અંદર આની અંદર સેક્શન હોય, સેક્શનની અંદર અલગ અલગ કીવર્ડ હશે. આખા સેક્શનમાં તમારે કેટેગરી વાઇઝ સર્વિસીસ લિસ્ટ કરવી હોય તો થઈ શકે. ફોર એક્ઝામ્પલ આપણે બેકરી પ્રોડક્ટ છે, બરાબર. બેકરીની અંદર મારી પાસે છે કેક, પછી મારી પાસે છે કસ્ટમાઇઝ કેક, બરાબર. પછી કોઈ મને કહે છે ભાઈ મારે જોઈએ છે નમકીન, કોઈ કહે છે મને જોઈએ છે પફ. આ બધું ઓપ્શન આવી ગયું. બ્રેડ, આ એટલા કીવર્ડ સેટ કર્યા. હવે આ સિવાય આની અંદર ટોટલ તમે 10 એડ કરી શકો. 1 2 3 4 ને 5. આનું મેં એક સેક્શન બનાવ્યો, બેકરી પ્રોડક્ટ્સ. હવે અહીંયા આપણે બીજો એક સેક્શન બનાવ્યો, ફોર એક્ઝામ્પલ એકાઉન્ટિંગ સર્વિસ. એની અંદર મેં કર્યું ભાઈ વી પ્રોવાઈડ GST ફાઇલિંગ. એક આ કોલમ બનાવી. પછી મેં બીજી સર્વિસ અમે આપીએ, ફોર એક્ઝામ્પલ લોન્સ. ત્રીજી સર્વિસ આપણે એમની હોય કે ભાઈ ઇન્સ્યોરન્સ. ચોથી કોઈ એમની સર્વિસ હોય કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ. આ બે પ્રોડક્ટ મારી છે, બેકરી પ્રોડક્ટ છે, સર્વિસ છે કોઈ પણ પ્રકારની. તો આ મેં કીવર્ડ સેટ કરી દીધા અહીંયા. આ તો કોલ ટુ એક્શન જ ચાલી રહ્યું છે કે બીજું કંઈ છે? નહીં, આ કોલ ટુ એક્શન નહીં હોય. આ જે છે કીવર્ડ છે બધા. ઓકે, આમાંથી કયું લીધું તમે ત્યારે આવ્યું? આ લિસ્ટ વ્યૂ. ઓકે, લિસ્ટ વ્યૂ. જો અહીંયા લખેલું હશે Okay, બ્લોકનું નામ લિસ્ટ. એ આપણે આ જે સેમ કીવર્ડ છે એની અંદર જ આ બધા સેટ કરીએ છીએ અત્યારે. લિસ્ટ વ્યૂમાં છે બધું. હા, કે આપણે એ બધી વસ્તુ મોકલાવી છે, બરાબર. એમ કે આ લિસ્ટ છે એની અંદર આપણે સેવ કરી દઈએ. તો આ સેમ કીવર્ડ ઉપર આપણે અહીંયા ટ્રાય કરીએ. ચેટબોટ કોઈ લખ્યું તો હું મેસેજ મોકલાવું છું. અને આ આખું ચેટબોટ છે એ ફ્રીમાં છે, કેમ કે સર્વિસીસ મેસેજ છે એટલે. કેમ કે કસ્ટમરે પહેલાં મેસેજ કર્યો છે, આપણે પહેલા મોકલીએ તો ચાર્જ લાગે. કેમ કે આપણે મોકલું એ પ્રમોશન કહેવાય. કસ્ટમર આપણને મોકલે છે એ પ્રમોશન નથી, બરાબર. તો આ જે છે એની અંદર ફોર પ્રોડક્ટ્સ ઓર ઇન્ફો બુક ટિકિટ ઓવર લિસ્ટ ઓફ પ્રોડક્ટ્સ ઓર સર્વિસ આવી ગયું. આપણે હમણાં કર્યું, આ બે આપણે જોયા હતા. આ નવું કર્યું, ઓવર લિસ્ટ ઓફ પ્રોડક્ટ્સ ઓર સર્વિસ. અહીંથી હું સિલેક્ટ કરીશ પ્રોડક્ટ તો મને આવશે. બેકરી પ્રોડક્ટ, કેક જોઈએ, કસ્ટમાઇઝ કેક જોઈએ, નમકીન જોઈએ, પફ જોઈએ, બ્રેડ જોઈએ. GST ફાઇલિંગ કરવું છે, લોન કરવું છે, ઇન્સ્યોરન્સ કરવું છે, ઇન્વેસ્ટમેન્ટ કરવું. હું અહીંથી કેક સિલેક્ટ કરું છું. તો કેક કીવર્ડ ઉપર મારે કંઈક સેટ કરવું પડે, અથવા મેં કરેલું હશે તો આવી ગયું. કેક કીવર્ડ ઉપર મેં ઓલરેડી સેટ કરેલું છે. જો અહીંયા બતાવી દઉં. કોઈ પણ કીવર્ડનો જોવું હોય તો અહીંથી સર્ચ કરી શકો એટલે અહીંયા આવી જશે. હવે જેમ કે કોઈ ડેટા એવો હશે કે જે કમ્પલસરી હશે ને તમે નહીં નાખ્યો હોય તો એ મેસેજ જશે નહીં પાછો. ફોર એક્ઝામ્પલ હું આ બોડી કાઢી નાખું અહીંથી, ત્યારે કોપી કરીને આને સેવ કરી દો ને બોડી રિક્વાયર્ડ આવી જ જશે મેસેજમાં. પછી સેવ નહીં થાય. અથવા તમે સેવ કરવાનું અહીંથી ભૂલી ગયા, તમે બ્લોગ બનાવ્યો તો એ મેસેજ તમે ટ્રાય કરો તો ચાલે નહીં. ઓકે, સેવ કમ્પલસરી કરું છું. એટલે મેં કેક ઉપર આ સેટ કરેલું છે. ભાઈ વેલકમ ટુ બેકરી, ચોકલેટ જોઈએ, સ્ટ્રોબેરી જોઈએ, રેડ વેલ્વેટ જોઈએ, ફ્રૂટ કેક જોઈએ, શું જોઈએ તમને, ફોટો કેક જોઈએ, અથવા ફૂલ મેનુ જોવું હોય તો તમે અહીંયા ક્લિક કરો, વ્યૂ ફૂલ મેનુ. અહીં હું ક્લિક કરું તો એ મને એક બટન મેં એના ઉપર સેટ કરેલું હશે તો એ મને બતાવી દેશે. ઓકે, તો એને PDF આખી આપી દીધી મને. એ આપણે સેટ કરેલી છે. એ સેટ કરેલી હોય અત્યારે. એ સેટ થશે. ફોર એક્ઝામ્પલ આ કેક છે, આ વ્યૂ ફૂલ મેનુ જે છે, બરાબર, આની અંદર મેં એ સેટ કરેલું હોય. વ્યૂ ફૂલ મેન, બરાબર, એની અંદર મેં PDF સેટ કરેલું. એટલે મેં ડોક્યુમેન્ટ અહીંથી સિલેક્ટ કરીને અહીંથી અપલોડ કરી શકું. ડોક્યુમેન્ટની સાઇઝ 10 MB કરતાં નાની રાખવાની હંમેશા. અહીંથી હું ડોક્યુમેન્ટ અપલોડ કરી દઈશ એટલે અહીંયા આવી જશે અને સેવ કરી શકે. એ ડોક્યુમેન્ટ અહીંયા. હા, કોઈ ઓડિયો મોકલવો હોય તો ઓડિયો, બરાબર. ઓકે, વન બાય વન આ બતાવી દો ને. શું આવે? ટેક્સ્ટ છે, ઇમેજીસ છે, ખાલી ઇમેજ મોકલવી છે, ખાલી ટેક્સ્ટ મોકલવું છે, વિડીયો મોકલવો છે, ઓડિયો મોકલવો છે. અસાઇન વાળું ફંક્શન વર્ક કરતું નથી, બરાબર. ઓડિયો છે, ડોક્યુમેન્ટ છે,
એપીઆઈ છે, એપીઆઈની બી જરૂર જનરલી કેવું હોય કે જ્યારે કોઈ સ્પેસિફિક કીવર્ડ ટ્રિગર થાય ત્યારે એપીઆઈ કોલ થાય એમ. એપીઆઈ મતલબ કોલ માટે છે? હા, એપીઆઈ કોલિંગ માટે. એ ડેવલપમેન્ટ પાર્ટ છે આખો, બરાબર. કોઈ ડેવલપરને યુઝ કરવું હોય તેના માટે કામ લાગી શકે. કેમ કે જો આ એપીઆઈ છે તો એની અંદર કેવું હોય કે ઇન્ફો જે હોય એ ફેચ કરાવવાની હોય એમ, કે ભાઈ ખાલી કોલિંગ થાય અને એ સોફ્ટવેરની અંદર ખબર પડે કે આ બટન ઉપર કોઈ ક્લિક કર્યું છે એના પર્પઝથી. પછી ટાઈમિંગ છે, તો ટાઈમિંગ બિઝનેસનો ટાઈમ કોઈ ટાઈમ આપણે સેટ કરવો હોય તો એ સેટ કરી શકીએ એમ. મેસેજ યોર બિઝનેસ ટાઈમિંગ એન્ડ સેટ મેસેજ વેન યોર બિઝનેસ ઓફલાઈન. એટલે આપણે આમાં બિઝનેસનો જે ટાઈમિંગ સેટ કરેલો હોય એ સિવાય કોઈ ટાઈમમાં મેસેજ કરે છે તો હું મેસેજ જોવો જોઈએ આ બટન એના માટે. લીવ અવે ટાઈપનો એમ, ફેલિયર મેસેજ કહી શકો. એ આપણે બહાર જ લઈ લીધો છે. ટેક અવે છે એ અત્યારે વર્ક કરતું નથી, ડિલિવરી વર્ક કરતું નથી, બરાબર. એ બધા વસ્તુમાં કેવું છે કે બધી વસ્તુ પ્રોપર જોઈએ, લોકેશનને બધું સેટ કરવું પડે. એ પોસિબલ છે જો હું તમને બતાવી દઉં. આમાં એના માટે તમારે અલગ અલગ બ્રાન્ચ છે. ફોર એક્ઝામ્પલ, બરાબર, જેમ કે આપણે અહીંયા જોયું હતું ને, હા, આઈ વોન્ટ બેકરી પ્રોડક્ટ્સ, બરાબર. આ કીવર્ડ ઉપર મેં એવું કીધું ભાઈ હું અત્યારે મારે અતુલ બેકરીમાંથી પરચેસ કરવું છે, તો હું વ્યૂ બ્રાન્ચીસ કરીશ. કઈ કઈ જગ્યાએ તમારી બ્રાન્ચ છે હું એમ કહીશ ભાઈ એ મને બતાવશે. શ્રીજી આર્કેડ, દર્શન પાટિયા, પાલ આરટીઓ. મેં કીધું ભાઈ પાલ આરટીઓથી મારે લેવું છે ફોર એક્ઝામ્પલ. પાલ આરટીઓ મેં સિલેક્ટ કર્યું, તો એના ઉપર આપણે કોઈ સેટ કરેલું નથી. શ્રીજી આર્કેડ, તો શ્રીજી આર્કેડમાં મેં સેટ કરેલું છે તો એ મને બતાવશે. ઓકે, તો આ એનું એડ્રેસ આવી ગયું ને લોકેશન આવી ગયું. ઓકે, એટલે લોકેશન પહેલામાંથી નાખીશું. લોકેશન ડાયરેક્ટ પહેલામાંથી નાખી શકીએ. પછી એવું પોસિબલ છે લોકેશન, નિયરેસ્ટ લોકેશન. બરાબર, મને ખબર નથી શ્રીજી આર્કેડ ને આન તેન કાંઈ નહીં, મને તમે નિયરેસ્ટ લોકેશન મોકલો. કોઈ આવો મેસેજ મને કર્યો, આ નિયરેસ્ટ લોકેશન વાળો કીવર્ડ પર મેં સેટ કર્યું. મેં આ બેકરીનો એક સોફ્ટવેર નંબર છે એના ઉપર મેં કર્યું કે શોવિંગ નિયરેસ્ટ સેન્ટર. આ મોબાઈલમાંથી કરવું પડશે આપણે, બરાબર. તો એના માટે એ આપણું લોકેશન પહેલાં એક્સેસિબલ કરવું પડે તો જ એને ખબર પડે કે ભાઈ નિયરેસ્ટ લોકેશન કયું છે. તો ફોર એક્ઝામ્પલ આ પ્લીઝ શેર યોર લોકેશન, પ્રેસ ઓન યોર વોટ્સઅપ મેસેજ એન્ડ એટેચ કરંટ લોકેશન. આવો એક મેસેજ આપણે બનાવેલો છે. અહીંથી હું સેન્ડ લોકેશન કરીશ એટલે મારું જે અત્યારનું કરંટ લોકેશન હોય એ ડિટેક્ટ કરશે પહેલાં, અને એ હું સેન્ડ કરીશ. આ મેં એને લોકેશન શેર કર્યું મારું અત્યારનું કરંટ લોકેશન. એટલે એના બેઝ ઉપર એ મને બતાવશે કે ભાઈ આ તમારું એડ્રેસ, આ ફોન નંબર, તમે પછી સિટી પૂછ્યું એને મને, બરાબર. તો હું એને કહીશ સુરત. આ બધા મેસેજ મેં સેટ કરેલા છે કે તમે આને કોન્ટેક્ટ કરો. આ મેં આ લોકેશન સેટ કરેલું છે એમ મેં નાખ્યું એટલે પ્લીઝ ફાઇન્ડ બિલો એમ. તો આ બ્રાન્ચનું નામ આવી ગયું, આ સુરત છે તો એની અંદર આ બ્રાન્ચનું નામ આવી ગયું, આ આવી ગયું. એ રીતે એ આપણે અહીં સેટ કરેલું હોય. જેમ કે આપણું જે બોર્ડ છે શોવિંગ નિયરેસ્ટ સેન્ટર, બરાબર. આ સિટી, ટેક્સ આપણે જે સેટ કરેલું છે પ્લીઝ ફાઇન્ડ બિલો. પછી જે તે લોકેશન ઉપર એ આપણે સેટ કરાવવું પડે બેકએન્ડમાંથી. એ તમારે માની લો કે એ રીતના લોકેશન સેટ કરવો હોય તો લેંગિટ્યુડ, લેટિટ્યુડ ને બધું આપણે આપવાનું તમારું લોકેશનનું. તો એ બી પોસિબલ છે કે તમારી 5 બ્રાન્ચ છે, 6 બ્રાન્ચ છે, તો એ આપણે કરી શકીએ. પછી આ છે એડ્રેસ. એડ્રેસ તો જનરલી કીવર્ડમાં તમે મેસેજ કરો એડ્રેસ તોય થઈ જાય. એટલે આ બધા બ્લોક વધારાના નામે એટલે કાઢી નાખવાના છે ટૂંક સમયની અંદર. સિટી એ કોલ ટુ એક્શન છે, બરાબર. એ આપણે વાત કરી કોઈ બટન મૂકવું છે કોલ ટુ એક્શન વેબસાઇટ જેવું, જેમ કે હમણાં આવ્યું હતું નિયરેસ્ટ લોકેશન. આ કોલ ટુ એક્શન કહેવાય. હા, ગેટ ડિરેક્શન વાળું જે છે એ કોલ ટુ એક્શન થયું. પછી ક્વિક રિપ્લાય થઈ ગયું. આ મેક્સિમમ આનો 3નો યુઝ તમે થશે વધારે, કેમ કે આમાં કોલ ટુ એક્શનમાં મેસેજ આવી જાય, કોલ ટુ એક્શન આવી જાય, ડોક્યુમેન્ટ આવી જાય. આ બધી વસ્તુ એમાં કમ્બાઈન થઈ શકે. વોટ્સએપ ટેમ્પલેટ શું છે? ડબલ ટેમ્પલેટ, કોઈ ટેમ્પલેટ આપણે ઓલરેડી બનાવેલું છે એ આપણે મોકલવું છે તો એના માટે છે. ન્યૂ કન્વર્ઝન કોસ્ટ ટુ યુઝ. ટેમ્પલેટ મેસેજ એવો હશે કે જે આપણે ઓલરેડી બનાવેલો હોય અને ટેમ્પલેટમાંથી મેસેજ જાય એટલે ચાર્જેસ લાગશે જે ઓલરેડી સેટ કરેલા હોય. જેમ કે મેં અહીંયા આ બધા મેસેજ બનાવેલા છે
બરાબર. તો મારે કયું મેસેજ મોકલાવવું છે ને એ મારે અહીંથી સિલેક્ટ કરવું, કયો ટેમ્પલેટ મારે आप कोई ट्रांजैक्शन आईडी या कोई मैसेज। ट्रांजैक्शन की बताइए। તેનો ચાર્જ લાગશે. એ તો આપણે ઓલામાં ના કરી શકીએ ટેક્સ્ટમાં. હા કરી શકીએ સેમ, એટલે આની કંઈ જરૂર ન પડે ટેમ્પલેટ આપણે જે ટેક ઉપર ક્યાંક આવ્યું હતું એમાં આપણે રિપ્લાયમાં મૂકી શકીએ. મૂકી શકીએ, એટલે એનો કોઈ ચાર્જીસ ખોટો પે ન કરવો એમ. બરોબર છે. પછી આ એલર્ટ આવે, બરાબર. એલર્ટ જે વસ્તુ છે એ આખી વસ્તુ યુઝર વાઇઝ હોય, એટલે એ અત્યારે વર્કિંગ નથી. જી સીટ છે, ગૂગલ સીટ. ગૂગલ સીટમાં ડાયરેક્ટ તમારે ડેટા ફેચ કરાવવો હોય તો એ પોસિબલ થાય. કઈ રીતે? આમાં જે પણ માની લો કે કોઈ સ્પેસિફિક બટન ઉપર કોઈ ક્લિક કરે હા. તો એ ડેટા સીધો જવો જોઈએ, નામ અને નંબર જવો જોઈએ ગૂગલ શીટમાં. તો એની અંદર એ ડેટા ફેચ થયા કરે કન્ટિન્યુ. આપણે અહીંથી પહેલાં ગૂગલ શીટ કનેક્ટ કરવી પડે, ગૂગલ શીટનું ઇન્ટિગ્રેશન થાય. આપણે અહીંથી જે સેટિંગમાંથી એપ હોય, એપ ઇન્ટિગ્રેશન, એમાં ગૂગલ શીટ હોય એને પહેલાં કન્ફિગર કરવી પડે આપણે, ઓકે. અને એ કન્ફિગર કોડથી કરવી પડે, ત્યાર પછી એ વસ્તુ સેટ થઈ શકે. પછી આ બધી વસ્તુ અત્યારે વર્કિંગ. ગૂગલ શીટમાં માની લો કે કોઈ વ્યક્તિ આપણે કોઈ ટેક્સટાઇલ યુઝર છે સારું તરીકે, હા હા એનું નામ ને મોબાઈલ નંબર ને સિટી ને બધું નાખે છે તો ઓટોમેટિક ગૂગલ શીટમાં આવી જશે. આવી જશે. પણ એના માટે આપણે એને પહેલેથી કહેવું પડશે કે આવું કંઈક હશે, ફોર્મ ભરવાનું એવું કંઈક આવશે. ફોર્મની જરૂર ન પડે. કઈ રીતે ગૂગલ શીટ ટ્રેસ કરશે તો? એટલે આની અંદર છે ને, મતલબમાં આ જે ડેટા હોય ને, અત્યારે કોઈ પણ વ્યક્તિ તમને મેસેજ કરે છે તો એનું નામ અને નંબર તો જાય જ તે, ઓકે. બરાબર. એટલે નામ ને નંબર સીધો એના ગૂગલ શીટમાં એન્ટ્રી પડી ગઈ. બરોબર. એટલે કોઈ પણ વ્યક્તિ તમને અહીંયા ચેટ કરે છે, મેસેજ કરે છે આ નંબર ઉપર, તો એની એન્ટ્રી સીધી ગૂગલ શીટમાં પડતી છે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન થઈને. એટલે એનો મતલબ ખાલી એટલો છે કે ભાઈ માની લો કે કોઈ આ બટન ઉપર ક્લિક કર્યું, આપણે ત્યારે જ ગૂગલ શીટ ટ્રિગર કરાવી છે, ત્યાં સુધી નથી ઓકે. કરાવી. સાડી ઉપર ક્લિક કરે છે એ જ આવે છે, બાકી કોઈ ગૂગલ નહીં. શીટમાં લાવો એટલે મને ખબર પડે કે આને સાડી લેવી છે. સાડી લેવી છે તો સાડીનો ડિપાર્ટમેન્ટવાળા જે માણસ હોય એ કોન્ટેક્ટ કરે, ઓકે. એના માટે યુઝ થઈ શકે આપણો પર્પઝમાં. રાઈટ. એટલે પછી આપણે યુઝ ફ્લો શું છે આપણો, એના બેઝ ઉપર આપણે એમાં છેડા કઈ રીતે અડાડીએ કે ઈ સમજવું પડે. બરોબર. પછી આ કેટલોગ છે. કોડમાં કે આવે કે હા, અમુક વસ્તુ કોડથી કરવી પડતી હશે, એટલે એનો આપણે ચાર્જીસ એક્સ્ટ્રા હોય છે. અમુક વસ્તુ બધી ડાયરેક્ટ આ જે કોડ જે છે એ આખું કંઈ અલ્ગોરિધમ આપણે સેટ કરવું હોય એના માટે છે, પણ એ ડેસ્કટોપ બેઝ સોફ્ટવેર હોય તો એના માટે યુઝ થાય આ વસ્તુ, બરાબર. એટલે આ ફંક્શન બી અત્યારે કોઈ વર્કિંગ નથી. કેટલોગ છે, એપોઇન્ટમેન્ટ છે, બરાબર. કેટલોગ એટલે આપણું જે ફેસબુકમાં ને એમાં કેટલોગ હોય એ ડાયરેક્ટ આની અંદર ફેચ કરાવવો હોય તો ફેચ થઈ જાય. આમાં મેં ફેચ કરેલો છે, બરાબર. તમારું શોપીફાઈમાં કે એમાં વેબસાઇટ હોય તો એ ડાયરેક્ટ ફેચ કરાવી હોય તો એ થઈ જાય. બધી પ્રોડક્ટો આવી ગઈ ડાયરેક્ટ એમ. મારે પ્રોડક્ટ ડાયરેક્ટ મોકલવી છે તો એ મોકલી શકું હું એમ. આ સબમિટ કર્યું તો જ્યારે આ કોઈ કીવર્ડ ઉપર સાડી ઉપર ક્લિક કરે છે, બરાબર, આને મેં સેવ કરી દીધી. આપણે સાડી કેટલોગ ઉપર ક્લિક કર્યું તો હા, તો સાડીના કીવર્ડ ઉપર આપણે કઈ પ્રોડક્ટ મોકલવી છે તો એ અહીંથી વહી જાય. એક્સપ્લોર સાડીનું બટન આવી ગયું, અહીંથી હું ક્લિક કરીશ એ મને ઓપન થઈ જશે. આપણે જે સેટ કરેલું હોય પછી. એટલે કેટલોગનો ઓપ્શન જનરલી તમારે અત્યારે કામ લાગે આમાં, જ્યારે અહીંયા હું આ સોફ્ટવેરનું જે છે અહીં કેટલોગ ઉપર ક્લિક કરીશ ને તો અહીંયા કેટલોગ આખો મને બતાવશે. બરોબર. આખો કેટલોગ મને અહીંયા બતાવે. આ જે પ્રોડક્ટ હોય ને જેટલી પણ વેબસાઇટની બધી, હું અહીંયાથી કોઈ પણ પ્રોડક્ટને એડ ટુ કાર્ટ કરીને ઓર્ડર કરી શકીશ. એટલે એમાં કેટલોગ સેટ કર્યો અને અહીંયા કેટલોગ ખાલી મૂકેલો હોય. હા, બટ હવે એમાં અમુક લોકોને કેટલોગ વોટ્સઅપ પર ના હોય તો એની વેબસાઇટ ઉપર હોય તો એ કઈ રીતે થશે? વેબસાઇટ ઉપરથી ડાયરેક્ટ શોપીફાઈ હોય ને તો ડાયરેક્ટ ફેચ થઈ જશે. અધર કોઈ હોય તો આપણે એનો એક્સ્ટ્રા ચાર્જીસ હોય છે. એટલે દાખલા કે અત્યારે કેટલોગ ઉપર ક્લિક કરો તો કેટલોગ જ છે. કેટલોગ જ છે આ, બરાબર. આ કીવર્ડ મેં સેટ સિંગલ કર્યો. પ્રોડક્ટ અને કઈ રીતે છે? આ મેં સિંગલ પ્રોડક્ટ ઉપર આમાં શું આવે છે લખેલું? સિંગલ અને મલ્ટિપલ કે આખો કમ્પ્લીટ કેટલોગ આપણે જે મોકલવું હોય એમ. કમ્પ્લીટ કેટલોગ મોકલવો હોય તો એમાં પીડીએફ આવે કે કઈ રીતે આવે છે? જો એક્સપ્લોર કેટલોગ આપણે આવું લખ્યું, બરાબર. અને અહીંયા આપણે આ એક્સપ્લોર કેટલોગ આ સેવ કરીને આપણે જવા દઈએ. આ કીવર્ડ ઉપર આપણે હવે ચેક કરીએ કે શું આવે છે.
આ એક મેસેજ જે છે કેટલોક વાળો મેસેજ ડેસ્કટોપ બેઝમાં ન દેખાય એટલે મોબાઈલમાં ચેક કરો તો મોબાઈલમાં આ રીતે આવી જાય એક્સપ્લોર કેટલોક. હું અહીંથી વ્યૂ કેટલોક કરીશ એટલે જે વોટ્સઅપમાં કેટલોક બનેલો હોય આખો ખુલી જશે ડાયરેક્ટ. વેબસાઇટને એવું ખોલવું હોય તો પછી ઓલું એક્સપ્લોર સાડી વાળું બટન છે કે તમારે સાડી એક્સપ્લોર કરવી છે ત્યાંથી તમે જોઈએ પણ વોટ્સઅપમાં જોવું છે તો વ્યૂ કેટલોક કરવી છે એક્સપ્લોર સાડી પર હું ક્લિક કરીશ તો મને વેબસાઇટ ઉપર લઈ જશે. ઓકે એમાં આપણે ઓલી લિંક ઓલરેડી મૂકેલી હોય વેબસાઇટની લિંક મેં સાડીનો કેટલોક આમાં સેટ કરેલો છે. ડાયરેક્ટ સાડી ઉપર જ જતો રહે. સાડી ઉપર જ એક direct સીપીએ બટન થયું ને મતલબ હા કોલ ટુ એક્શન બટન છે એ તો એ મેં સેટ જ કરેલું છે જો એ આપણે અહીંયા સેટ કરેલું છે ઉપર સાડી વર્ડ ઉપર મેં કોલ ટુ એક્શન સેટ કર્યું મારે કેટલોક એ સેટ કરવો છે તો હું કરી ને કેટલોકમાં સિંગલ પ્રોડક્ટ નાખવી તો કઈ રીતે વોટ્સઅપની જ નાખવી પડે કે બહારથી કોઈ અધર ના તમારે પહેલાં ફેસબુક કેટલોક પ્રોપર હોવો જોઈએ ફેસબુક કેટલોક આની એને મેચ થાય આ કન્ફિગર કરવો પડે કેટલોક તમારો ફેસબુકની અંદર કેટલોક હોય તો આપણે એની અંદર કનેક્ટ કરી શકીએ અને તમારો ન હોય તો પછી આપણે એનો ડેવલપમેન્ટનો ચાર્જીસ અલગ કહેવાય આપણો કેમ કે આ બધી વસ્તુ કેવી છે કે આપણે બનાવીએ તો પાછું પહેલેથી આપણે મહેનત કરવી પડે કોઈ પણ કસ્ટમર માટે કરવાનું થાય હોય એમ તો આપણે એનો કેટલોક બનાવી દઈએ આખું બધું કરીએ પછી એની અંદર કનેક્ટ કરી દઈએ આપણે સોફ્ટવેર ફેસબુકનું બનાવવાનો જ છે કે ફેસબુક બિઝનેસ મેટા બિઝનેસ સૂટની અંદર બને ફેસબુક કોમર્સ તમે લખો ને હમણાં એક ઓલું વસ્ત્રા એપ આવી છે બરોબર હા ટેક્સટાઇલ વાળા સ્પેશિયલ તો હમ. વસ્ત્રા એપમાં કનેક્ટ કરી નાખીએ તો ઓટોમેટિક થઈ જાય કે નહીં એમાં આપતો હોય ઓપ્શન તો મને ખ્યાલ નથી પણ મને આઈડિયા નથી ત્યાં સુધી તો ન થતું હોય વસ્ત્રાવાળાથી તો ન થતું હોય ફેસબુક એટલે ડાયરેક્ટ કનેક્શન પછી International. કરીને એક એકાઉન્ટિંગ સોફ્ટવેર આવે છે ઓકે ઘણા બધા લોકો એ પણ વાપરતા હોય છે હમ હા એટલે આ જે ટેમ્પલેટ ક્રિએશનનો જે ઓપ્શન છે અહીંયા ક્લિક કરશો ને એટલે અહીંયા ટેમ્પલેટ ખુલી ઓટોમેટિક જશે સેટિંગ તો આવી જશે સેટિંગ આવી જ જશે એમાં ટેમ્પલેટ ખુલી જશે અને અહીંયાથી સેટિંગમાં જઈને ત્યાં ટેમ્પલેટ તમે વોટ્સઅપમાં જઈને ઓપન ઓકે કરી હવે શકો. ટોટલ એટેચ બટન છે કે આના સિવાય આવે છે ના આ બે નીચેનું એટલા button બટન છે, છે એ સેટિંગ છે એની અંદર તમે સેટિંગ ઉપર ક્લિક કરો તો આ જ ખુલશે એની અંદર આ વોટ્સઅપમાં જઈને ટેમ્પલેટ એટલે એ પાછું ટેમ્પલેટ વાળું ખુલી ગયું આપણું. ઓકે તો હવે ઓટોમેશન કરતા આવડી ગયું બરોબર હા ખ્યાલ આવી ગયો આ બધી વસ્તુ છે શું હમ હવે શીખવાની બાકી શું રહી એક તો ટેમ્પલેટ કઈ રીતે બનાવવું હા. બલ્ક મેસેજ કઈ કઈ રીતે મોકલવું. કરવાના અને સેટિંગમાં બીજું શું આવે છે આવે છે યસ એબ્સોલ્યુટલી બ્રેક લઈને પછી ડન નો પ્રોબ્લેમ આ બહુ એવી પડશે એવી થઈ ગયું ઓકે